ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ખેડૂતોને સહાયના ચેક આપી વતનના રતન ઉદ્યોગપતિએ ચૂકવ્યું વતનનું ઋણ. સકરબાગ ઝૂમાં સિંહોની તંદુરસ્તી જાળવી રાખવા માટે નવી અને અનોખી વ્યવસ્થા. બીએલઓ તથા સુપરવાઇઝર તરીકે કાર્યરત શિક્ષકોની મુશ્કેલીઓનું નિવારણ લાવવા રજૂઆત.
અને પત્નીના આપઘાત કેસમાં પોલીસ કોન્સ્ટેબલ પતિની ધરપકડ. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ખેડૂતોને સહાયના ચેક આપી વતનના રતન ઉદ્યોગપતિએ વતનનું ઋણ ચૂકવ્યું છે. મૂળ બાદલપુર ગામના વતની અને હાલ અમદાવાદ રહેતા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ વતનનું ઋણ ચૂકવવાની ભાવના સાથે ખેડૂતોની મદદે આવીને ઉદારતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કમોસમી વરસાદ અને માવઠાના કારણે ખેતરોમાં થયેલી નુકસાનીના સામે સહાય રૂપે તેમણે ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ ₹11,000ની સહાય આપવાની જાહેરાત કરી હતી. બાદલપુર ગામે આ જાહેરાતને અમલમાં મૂકતો ચેક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. દિનેશ કુંભાણીએ માત્ર પોતાના ગામ બાદલપુરના જ નહીં પરંતુ તેના સીમાડામાં આવેલા અન્ય 3 ગામના 1200થી વધુ ખેડૂતોને સહાય આપવાનો ઉદાર નિર્ણય લીધો હતો. કાર્યક્રમમાં દિનેશ કુંભાણી, તેમનો પરિવાર, ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ અને પરબધામના મહંત કરસનદાસ બાપુ તથા ટ્રસ્ટીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકમાં થયેલા પારાવાર નુકસાનના દ્રશ્યો જોઈને ગામ પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવાની તીવ્ર ઈચ્છા થઈ અને ખેડૂતોને આર્થિક સહાય કરી વતનનું ઋણ ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો. હમણાં જ ગુજરાતમાં જે કંઈ ખૂબ વ્યાપકપણે વરસાદ આવ્યો હતો અને આ વરસાદને કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ઊભા પાકમાં પારાવાર નુકસાન આવ્યું હતું. એ સંદર્ભે મેં આજથી 12 કે 13 દિવસ પહેલાં એક સંકલ્પ કર્યો હતો અને મારી ભાવ આ ગામ જે છે ગામમાં મેં મારી વાત રજૂ કરી હતી. એટલે મારું મૂળ માદરે વતન બાદલપુર, મારી જન્મભૂમિ, અમારી જમીન, મારા મકાન, ઘર બધું બાદલપુરમાં અને બાદલપુરની સાથે સાથે બીજા 3 ગામ સાખરાવદર, સેમળા અને પ્રભાતપુર, આ 4 ગામના ખેડૂત પરિવારોને મને આ કપરા સમયની અંદર સાથે ઊભો રહેવા માટેનો એક ભાવ થયો. એ ભાવ મેં આજથી 10 કે 12 દિવસ પહેલાં વ્યક્ત કર્યો હતો કે તમામ ખેડૂતોને જેટલી બી જમીન હોય એ જમીનના ₹11,000 લખે પ્રતિ હેક્ટરે આપવા માટેની મેં વાત કરી હતી. તો એ અનુસંધાનમાં આજે બધા જ ખેડૂતોને અહીં બોલાવી આ પટાંગણની અંદર ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન આદરણીય નરેશભાઈ પટેલ અધ્યક્ષ સ્થાને આશીર્વચન માટે મહંત કરસનદાસ બાપુ પણ પધાર્યા હતા અને સમાજના અનેક ક્ષેત્રના મહાનુભાવો પધારી અને આ બધાની ઉપસ્થિતિમાં આ 4 ગામના ખેડૂતોને આજે ચેક આપવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો. પણ કહેવાય ને કે અમારા કુળની, અમારા વડવાઓની એક પરંપરા રહેલી છે કે કોઈને ને કોઈને આપણે મદદરૂપ થવું. ત્યારે આ કાર્યક્રમ નક્કી કર્યો કે ભાઈ આપણે બધાને ચેક આપવા, તો શું કરવું, કઈ રીતે આપવા એમ. અને જે પરિવાર ભાવનાથી અમે જોડાયેલા છે ને એ સાહેબ આપને વચ્ચે વાત કરું કે મેં આ સંકલ્પ કર્યો, મેં આદરણીય નરેશભાઈ પટેલ સાથે તે દિવસે વાત કરી કે મારે એવું કંઈક કરવું છે. ત્યારબાદ મેં પરિવારમાં વાત કરી કે ભાઈ આપણે એવું આપણા ગામની અંદર 4 ગામમાં કરવા માટેનો વિચાર કરી રહ્યા છીએ. તો ક્ષણની પણ વાટ જોયા વગર અમારા બાળકોએ, અમારા માતાશ્રીએ, અમારા ભાઈઓએ, બધા જ લોકોએ એક ક્ષણની રાહ જોયા વગર કીધું કે આપણે આ તાત્કાલિક કરવું જોઈએ અને આમાં મોડું ના કરવું જોઈએ. એટલે આ એક છે ને પરિવારની ભાવના છે અને પરિવાર જ્યારે સમથી રહેતો હોય ને એક ભાવનાથી રહેતો હોય ને ત્યારે આ બધા કાર્ય શક્ય બનતા હોય છે. અને આ બધા કાર્ય હું એવું માનું છું કે પરમાત્માની કૃપા વગર પણ ના થઈ શકતા હોય. ત્યારે અમે મા ભગવતી કુળદેવી આ ખોડિયારની કૃપાથી અમદાવાદની અંદર નર્મદા બાયોકેમ લિમિટેડ નામની કંપની ચલાવીએ છીએ અને આ કંપનીની અંદર અમે ખેડૂતોને માટેનું જ કામ કરીએ છીએ. સમગ્ર ભારતના ખેડૂતોને સમયસર ખાતર મળી રહે, સારી ગુણવત્તાવાળું, એ માટેના સતત પ્રયાસો કરી અને અમે ખાતરનો પણ વ્યવસાય કરીએ છીએ. તો આજે અમે નર્મદા બાયોકેમ લિમિટેડના જે અમારી કંપની છે તેમાંથી તમામ ખેડૂતોને આ ચેક અર્પણ કરવા માટેનો કાર્યક્રમ રાખેલો હતો. તાજેતરમાં જે કુદરતી આફત ખેડૂતો પર આવેલી અને ખોડલધામ ટ્રસ્ટે અપીલ કરેલી કે જે વતનમાંથી દૂર જઈ અને પ્રભુની જેની પર કૃપા વરસી હોય તેવા લોકો આગળ આવે અને વતનનું ઋણ ચૂકવે. તો એમાં અમારા મુખ્ય ટ્રસ્ટી ભાઈ શ્રી દિનેશભાઈ કુંભાણીએ પહેલ કરી અને વતનના રતન બન્યા છે. ત્યારે આજે આપ બહાર માહોલ પણ જોઈ શકો છો. એમના ગામ સિવાયના 4 ગામ બીજા હેક્ટર દીઠ
એક રકમ નક્કી કરી અને દરેક ખેડૂત મિત્રોને આજે આ રકમનો ચેક અર્પણ કરવા જઈ રહ્યા છે. ત્યારે મા ખોડલ દેવોનો દેવ મહાદેવને પ્રાર્થના કરું કે આજે આવા જે રતન છે એ રતનનો વધારો થાય અને દિનેશભાઈ કુંભાણી અને આખા પરિવારને જેટલા અભિનંદન આપે એટલા ઓછા છે. માં ખોડલ અને દેવનો દેવ મહાદેવ એની રક્ષા કરે અને આવા નવા કામ કરાવતા રહે એવી આ તકે પ્રાર્થના કરું. આજે જ્યારે આટલો મોટો પ્રસંગ મારા પપ્પાએ આ બધું કર્યું છે તો અમને એઝ અ ફેમિલી અમને પણ ખૂબ પ્રાઉડ થાય છે, ખૂબ ગર્વની વાત છે. અને એ આટલી ઉંમરે પણ આટલું દોડે છે, રોજ 4 વાગે ઉઠીને ભગવાનનું કરે, આખો દિવસ આટલું દોડે, આ બધું કરે. તો આજે અમને પણ આટલા માન સન્માન મળે ત્યારે અમે પણ ખૂબ જ ખુશીની અનુભૂતિ કરીએ છીએ અને ખૂબ જ ગર્વની વાત છે અમારા માટે. તો ખૂબ જ સરસ જ વિચાર હતો. પ્લસ આપણું ગામ છે, આપણી ભૂમિ છે જ્યાંથી આપણે આગળ વધ્યા છીએ, તો એમાં અમારી કેમ ના હોય. અમને તો બહુ જ ખુશી થઈ. પપ્પાએ તો કીધું એટલે અમે તો કે ના ભાઈ કરવું જ જોઈએ. અને એ આટલું બધું કરતો હોય એમાં આપણે ના પાડવાવાળા પણ કોણ હોઈએ છીએ. એટલે આ તો ખૂબ જ સરસ જ છે, પણ અમારા માટે ખૂબ જ ગર્વની વસ્તુ છે કે એમના થકી અમે પણ આટલું માન સન્માન મેળવીએ છીએ. તો અમારા માટે બહુ મોટી વાત છે. હાલના સંજોગોમાં હમણાં થોડા દિવસો પહેલા આ વિસ્તારની અંદર જે કમોસમી વરસાદ પડ્યો એના હિસાબે ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થયું છે. જેને લઈને અમારા ગામના ઉદ્યોગપતિ શ્રી દિનેશભાઈ કુંભાણી, જે અમારા ગામમાં મોટો થયેલો છે અને આ ગામનું રતન છે, અને એમને આ ગામ પ્રત્યેનું ઋણ અદા કરવા બાદલપુર સહિત આજુબાજુના પ્રભાતપુર, સાંકડા અને સેમરાળા આ 4 ગામના તમામ ખેડૂતોને હેક્ટર દીઠ 11,000 રૂપિયાની સહાય કરેલ છે. જેને લઈને ખેડૂતોને બહુ સારી એવી રાહત મળી છે અને ખેડૂતો પોતાનું આગોતરું વાવેતર કરી શકે એવી પરિસ્થિતિમાં આ દિનેશભાઈએ સારી એવી રાહત કરી. એ જે રાહતને લઈ અને અમે દિનેશભાઈનો આભાર માનીએ અને એમનું જે કાર્ય છે એને બિરદાવીએ છીએ. અને તદુપરાંત મારે એ પણ આપના માધ્યમથી કેવું છે કે ભાઈ ગુજરાતની અંદર તો ઘણા બધા ઉદ્યોગપતિઓ છે, સાધુ સંતો, મહંતો છે, બધા ખેડૂતો ઉપર છે, પણ કોઈ સાધુ સંત, મહંત કે કોઈ બીજા ઉદ્યોગપતિ બીજા દરેક પોતપોતાના ગામ, પોતપોતાના વતનમાં જો 1-2 ગામ દત્તક લઈને આવી સહાય કરે તો ખેડૂતોને ઘણી મોટી રાહત મળે એવા સંજોગો છે. બસ એટલું જ હું કહેવા માંગુ છું. અમારા ગામના શ્રી દિનેશભાઈ ધીરુભાઈ કુંભાણી, એનું એક એવું મોટું ગૌરવ છે કે હેક્ટર દીઠ 11,000 રૂપિયા આપ્યા છે. એના માટે ખૂબ ખૂબ આભાર. અને જે આજે ઉદ્યોગપતિ ડાયમંડના જે સુરતમાં બહુ મોટા છે, પણ એ લોકો કોઈ આગળ હાલતા નથી. આમાં ગામના મોટા ઉદ્યોગપતિ છે પણ એ કોઈ આગળ હાલતા નથી. બીજા કોઈ મોટી કંપનીઓવાળા છે એ કોઈ પણ ચાલતા નથી. આવી સહાયમાં કમોસમી વરસાદને હિસાબે બધી નુકસાની થઈ છે. તો અમારે દિનેશભાઈ કુંભાણીનું ખાસ ગૌરવ અમે માનીએ છીએ. આ સરકાર તો ખાલી વાતું કરે છે. આ લોકોએ તો જાહેરને ચેક આપી દીધા છે. સરકાર તો હજી શું છે, આ કૃષિ મંત્રીને એ બધા એમ કહે છે કે એટલાને આપવાનું છે, એટલાને આપવાનું છે. એટલા કરોડ જાહેર કર્યા, 6 મહિના પહેલાં જાહેર કર્યા છે, પણ કોઈ હજી કોઈ ઠેકાણા નથી. આ કાગળી આપો, ઓલા કાગળી આપો. સરકારને આપવું હોય તો એને ક્યાં કોઈને પૂછવું છે? આ તો પર્સનલ કંપનીવાળા છે. દિનેશભાઈ ધીરુભાઈ કુંભાણી એ પોતે સહાય આપે છે, તો સરકાર કેમ નથી આપતી? સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થા દ્વારા વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થામાં પણ બાળ દિવસની ઉજવણીના ભાગરૂપે અનાથ અને અતિ ગંભીર દિવ્યાંગ બાળકો માટે અનેકવિધ કાર્યક્રમ યોજાયા હતા. આ બાળકો પણ સમાજનો એક ભાગ છે. બાળકોને માતા પિતાની છત્રછાયા મળી રહે તેવા હેતુથી સંસ્થામાં આવા બાળકોને સાચવવામાં આવે છે. નોર્મલ બાળકોની જેમ સંસ્થાના દિવ્યાંગ બાળકોની તમામ દેખરેખ અને સંભાળ રાખવામાં આવે છે અને દરેક તહેવારોની ઉજવણી એક પરિવારની જેમ કરવામાં આવે છે. સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ અને બાળકોની મુલાકાતે આવતા દાતાઓ પણ આ બાળકોના માતા પિતા બની જાય છે અને દિવ્યાંગ બાળકોને માતા પિતાની હૂંફ પૂરી પાડે છે, તેમ સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમારે જણાવ્યું હતું. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આજે વિશ્વમાં ચાઇલ્ડ દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે આપણા અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો છે એમાં પણ આપણે ચિલ્ડ્રન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરે છે. ત્યારે
ખાસ તો સમાજને એક સારો મેસેજ જાય કે જે બાળકો છે એ મા બાપથી અલિપ્ત થયા હોય છતાં પણ કંઈક કરી શકે છે. એટલે અમારા જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે, આપ બધાને ખ્યાલ છે તેમ અનાથ દિવ્યાંગ બાળકો અથવા તો સિંગલ વાલીવાળા બાળકો છે. બધા બાળકો CWC ના ઓર્ડરથી આવે છે. આખા ગુજરાતના બાળકો આજે 87 બાળકો છે. આપ જોશો તેમ અત્યારે અમુક બાળકો તો એકદમ પથારી વશ છે, પણ છતાંય ધીમે ધીમે એમને તૈયાર કરી કસરત અને જે કાંઈ દવાની ટ્રીટમેન્ટ કરી અને ધીમે ધીમે બાળકો ઊભા થાય છે. અને આ બાળકોને કંઈક કરી શકે એટલા માટે અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં એક વિજ્ઞાન મેળાની જેમ અલગ અલગ વસ્તુઓ બનાવી અને સમાજમાં એક સારો દાખલો બેસે કે ભાઈ આ દિવ્યાંગ બાળકો કંઈક કરી શકે. એટલે ચિલ્ડ્રન દિવસ તરીકે આજે ઉજવીએ છીએ ત્યારે આ બાળકોને પણ એક હૂંફ મળે અને સમાજની હૂંફ મળે. ખરેખર બાળકોને મા બાપ હોય ત્યારે ખરેખર મા બાપની કમી વર્તાતી નથી, પણ જ્યારે મા બાપ નથી અથવા તો સિંગલ વાલી થાય છે ત્યારે આ બાળકને સમાજમાં કેમ પુનઃસ્થાપન કરવું એવા અમારા સતત પ્રયત્નો હોય છે. ખરેખર ઓર્ફન બાળકો નોર્મલ હોય ત્યારે ઘણી બધી એના સમજ હોય જેથી કરીને પોતે સમાજમાં પુનઃસ્થાપન થઈ શકે, પણ જ્યારે દિવ્યાંગ બાળક છે એ સમાજ એમને દિવ્યાંગતાની એક સાઈડમાં રાખી અને સમાજ એમને હૂંફ આપે. ખરેખર આજે ચિલ્ડ્રન દિવસ તરીકે તમામ સમાજના દિવ્યાંગ બાળકો હોય કે નોર્મલ બાળકો હોય એમને આજે હું શુભેચ્છા પાઠવું છું, પોતાના જીવનમાં કંઈક ને કંઈક આગળ વધે. પણ અમારી જે આ સંસ્થા છે એમાં અનાથ દિવ્યાંગ બાળકો છે એ સમાજને સુપરત કરી અને સમાજ સતત સહકાર આપે છે. એના અનુસંધાને આ બાળકની આ અમારી આ સંસ્થા છે, એમાં બાળકો ખૂબ હર્ષોલ્લાસથી રહી અને અલગ અલગ પ્રવૃત્તિ સાથે અમે આ બાળકોનું જીવન વ્યતીત કરાવીએ છીએ. આપણે આગળ જે સ્પેશિયલ શિક્ષકો છે જે આ બાળકોને કેમ ભણાવી શકાય એના ધ્યાને રાખી અને આ તમામ દિવ્યાંગ બાળકો પોતાની રીતે કઈ રીતે કટિંગ કરી શકે, કઈ રીતે આગળ વધી શકે અને અલગ અલગ વસ્તુઓ બનાવી છે એના પ્રદર્શનના ભાગરૂપે પણ આ સમાજ સાથે એક શેર કરીએ છીએ કે આ દિવ્યાંગ બાળકોએ જ બનાવેલી છે અને જે શિક્ષકો છે એમના સતત નજરાની નીચે આ બાળકોએ અલગ અલગ વસ્તુ બનાવી અને આ સમાજમાં એક સારો રાહ ચીંધ્યો છે. જૂનાગઢના સકરબાગ ઝૂમાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. જે રીતે માણસ પોતાના શરીરને ફિટ રાખવા કસરત કરે છે, તે જ રીતે ઝૂના સિંહો પણ આળસુ ન બને અને સક્રિય રહે તે માટે ખાસ પ્રોગ્રામ ચાલી રહ્યો છે. જંગલમાં ખુલ્લા ફરતા સિંહોને પાંજરામાં રાખવાથી તેઓ આળસુ બની જાય છે અને તેમની શારીરિક તથા માનસિક નબળાઈ વધે છે. આ સમસ્યાના નિરાકરણ માટે એંગ્રીસમેન્ટ નામનો એક ખાસ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં ઝાડ સાથે રબરની દોરી, દડો કે પછી ખોરાક એવી રીતે રાખવામાં આવે છે કે સિંહ તેને પકડવા માટે મહેનત કરે અથવા તેની સાથે રમે છે. આ પ્રવૃત્તિ દ્વારા સિંહની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો થાય છે અને તેઓ પ્રવૃત્તિમય રહે છે. આ કાર્યક્રમથી સિંહોમાં નોંધનીય સુધારો જોવા મળ્યો છે. સકરબાગ પ્રાણી સંગ્રહાલય છે એશિયાટિક લાયનના માટે જાણીતું છે, ખાસ કરીને કે જેને CZA દ્વારા માન્યતા આપેલી છે કે બ્રીડિંગ એશિયાટિક લાયનના કન્ઝર્વેશન બ્રીડિંગ માટે. તો આ બ્રીડિંગ સેન્ટરમાં જનરલી વાઇલ્ડ ઓરિજિન એનિમલ્સ યુઝ થતા હોય છે બ્રીડિંગ માટે. તો કોઈ પણ વાઇલ્ડ એનિમલ હોય એને જ્યારે વાઇલ્ડ અવસ્થામાંથી કેપ્ટિવિટીમાં લઈ આવવામાં આવે ત્યારે એમાં ઘણો બધો એમના બિહેવિયરમાં, એમની ક્રિયાઓમાં ઘણો બધો ઇફેક્ટ આવતી હોય છે. તો આ ઇફેક્ટને આપણે મિનિમાઇઝ કરવા માટે એમને પ્રોપર એન્વાયરમેન્ટ પૂરું પાડીએ અથવા એમના જે કુદરતી અવસ્થામાં જેવી ફેસિલિટીઝ હોય એવી સેમ ફેસિલિટી આપણે અહીંયા ડુપ્લિકેટ કરીએ ઝૂમાં. તો આ આખી ક્રિયાને એનરિચમેન્ટ કહેવામાં આવે છે. તો એનરિચમેન્ટ ઘણા બધા પ્રકારના હોય. એમાંનું પહેલું છે એ સબસ્ટ્રેટ એનરિચમેન્ટ છે કે જેમાં એમનું જે એનિમલના જે એન્ક્લોઝર્સ હોય, એમના નાઇટ શેલ્ટર્સ હોય, એમાં જે જંગલ અવસ્થામાં જેવી રીતથી પ્લાન્ટ્સ હોય, નીચે કચ્ચા ફ્લોર હોય, સોઇલ હોય, નીચે ઘણા બધા પાંદડાઓ હોય, અલગ અલગ નાના નાના પ્લાન્ટ્સ હોય, ઘાસ હોય. તો આવા બધા પ્રકારના સબસ્ટ્રેટ છે એ આપણે એમના એન્ક્લોઝરમાં પ્રોવાઈડ કરીએ કે જેથી એનિમલ્સ એવું ફીલ કરે કે પોતે કુદરતી અવસ્થામાં જ છે.
ઉપરાંત આપણે જંગલમાં ઘણીવાર જોતા હોઈએ છીએ કે લાયન છે એ ટ્રીના થડ સાથે પોતાના ક્લોઝ છે એ ઘસતા હોય છે, ક્લીન કરતા હોય છે. તો આ જ સેમ ક્રિયા અહીંયા એમની મેન્ટેન રહે એટલા માટે આપણે એના એન્ક્લોઝરમાં મોટા મોટા ટ્રી આપતા હોઈએ છીએ, વુડન લોગ્સ આપતા હોઈએ છીએ કે જ્યારે પણ આ એનિમલ્સને જ્યારે ક્લો ઘસવાની જરૂર પડે, સાફ કરવાની જરૂર પડે ત્યારે એ પોતે એનો યુઝ કરી શકે. ઉપરાંત જે લાયન છે એ જનરલી કુદરતી અવસ્થામાં થોડા ઊંચાણવાળા વિસ્તારમાં બેસવાનું પસંદ કરતા હોય છે કે જ્યાંથી એ પોતા આજુબાજુનો તમામ એરિયા એ મોનિટર કરી શકે. તો આ ક્રિયા અહીંયા મેન્ટેન કરવા માટે આપણે એને લાકડામાંથી બનાવેલા અલગ અલગ હાઇટના પ્લેટફોર્મ્સ આપતા હોઈએ છીએ કે જેથી એને જ્યારે પણ જે હાઇટમાં બેસવું હોય એ હાઇટમાં બેસીને એના એન્ક્લોઝરની આજુબાજુનો તમામ એરિયા મોનિટર કરી શકે. બીજું છે એનરિચમેન્ટનો પ્રકાર એ ન્યુટ્રિશનલ એનરિચમેન્ટ છે. એ જનરલી ફૂડને રિલેટેડ છે. દાખલા તરીકે સિંહમાં જોઈએ આપણે તો જંગલ વિસ્તારમાં મુક્ત અવસ્થામાં દર વખતે અલગ અલગ પ્રકારના એનિમલનો ખોરાક તરીકે યુઝ કરતા હોઈએ છીએ. તો જ્યારે કેપ્ટિવિટીમાં મોસ્ટલી 1 થી 2 પ્રકારનો જ ફૂડ આપવામાં આવે છે. તો એમનું જે ફૂડ છે એ એમના માટે બોરિંગ ના થઈ જાય એટલા માટે એમને આપણે એનરિચમેન્ટ કરતા હોઈએ છીએ કે જેમાં એમને અલગ અલગ પ્રકારના ફૂડ આપીને એમને ટ્રીટ તરીકે આપવામાં આવતા હોઈએ છીએ અલગ અલગ સમયે. ઉપરાંત એમનો જે ફૂડ છે એ એમને છુપાવીને આપવામાં આવે. દાખલા તરીકે દોરડાનો બોલ બનાવીને એમાં અંદર છુપાવીને એમને આપવામાં આવે. વુડન લોગ્સ હોય તો એમાં વચ્ચે હોલ કરીને એમાં એનું ફૂડ છે એ છુપાવીને અલગ જગ્યાએ રાખી દેવામાં આવે કે જેથી એનિમલ્સને જ્યારે ભૂખ લાગે તે સૂંઘીને અલગ અલગ એક્ટિવ થઈને પોતાનો ફૂડ લઈ શકે અને એક્ટિવ રહે એનિમલ. જ્યારે ત્રીજા પ્રકારનું એનરિચમેન્ટ છે એ ઓલ્ફેક્ટરી છે, જે એમની સૂંઘવાની શક્તિને રિલેટેડ છે. દાખલા તરીકે વાઇલ્ડમાં જોઈએ તો વાઇલ્ડમાં તો એને અલગ અલગ એનિમલના સ્કેટ છે, યુરિન છે, બીજા એનિમલે જે માર્ક કર્યું હોય, દાખલા તરીકે સાબર છે એમને જે આની ઝાડની ડાળી સાથે પોતાની ગ્લેન્ડ ઘસીને જે માર્કિંગ કરે છે. તો આવી બધી તમામ પ્રકારની સ્મેલ્સ એનિમલ એશિયાટિક લાયન યુઝ કરતા હોઈએ છે ટ્રેક કરવા માટે પોતાના શિકારને. તો આ જ ક્રિયા અહીંયા એક્ટિવ રહે એના માટે આપણે એમને એમના એન્ક્લોઝરમાં અલગ અલગ પ્રકારના હર્બ્સ છે એ અલગ અલગ જગ્યાએ છુપાવીને રાખતા હોય છે કે જેની થોડી સ્મેલ છે એ તીવ્ર હોય. અથવા એમના એન્ક્લોઝરમાં જે ટ્રી હોય એમના થડમાં ઘસી નાખીએ આપણે અલગ અલગ પ્રકારના હર્બ્સ કે જેથી એનિમલ્સ એ સૂંઘીને એમને કંઈક નવીન લાગે. અથવા બીજા કોઈ હર્બીવરસ એનિમલ હોય એમનું સ્કેટ છે એ એમના એન્ક્લોઝરમાં થોડું રાખી દઈએ તો એનિમલને નવીન લાગે કંઈક સ્મેલ, તો એ પાછું એક્ટિવ થઈ જાય. જ્યારે ચોથા પ્રકારનું છે એનરિચમેન્ટ એ બિહેવિયરલ એનરિચમેન્ટ છે. એ જનરલી 2 એનિમલ તમારે જ્યારે પેર કરવાના હોય ત્યારે ડિસાઇડ કરવામાં આવે. જનરલી કેપ્ટિવિટીમાં મેલ ફિમેલ એવા જ મેલ ફિમેલ પેર કરવામાં આવે કે જે એકબીજાને કમ્પિટેબલ હોય. તો આના માટે જ્યારે પણ આપણે પેરિંગ કરીએ ત્યારે આવા જ એનિમલ સિલેક્ટ કરવામાં આવે કે જે એકબીજાને કમ્પિટેબલ હોય. અને જો એકબીજાને કમ્પિટેબલ હોય એનિમલ તો એમનું જે બિહેવિયર છે નેચરલી મેન્ટેન રહે. અથવા જો કમ્પિટેબલ નહીં હોય તો એ એકાબીજામાં એક્સાઇટમેન્ટ આવે, એકાબીજા સાથે ફાઇટ કરવાનો બિહેવિયર એક્સપ્રેસ કરે. તો આ બધું મિનિમાઇઝ કરવા માટે આપણે એમને બિહેવિયરલ એનરિચમેન્ટ કરતા હોઈએ છીએ. અને જો સક્સેસફુલ બિહેવિયરલ એનરિચમેન્ટ હોય તો એમનું જે એનિમલનું જે બ્રીડિંગ કેપેસિટી છે એ પણ વધતી હોય છે. બ્રીડિંગ માટે એકાબીજાને ઇન્ડ્યુસ કરતા હોઈએ છીએ. ખેડૂત માટે સરકારની સહાયની જાહેરાત તો થઈ ગઈ છે, પણ હવે એ સહાય સુધી પહોંચવાનો રસ્તો અન્નદાતા માટે હજુ મુશ્કેલી બન્યો છે. જુનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખડપીપળી ગામના ખેડૂતો છેલ્લા 2 દિવસથી લાઇનમાં ઉભા રહેવા છતાં પણ સહાયના ફોર્મ ભરી શક્યા નથી. સરકારની ઓનલાઈન સિસ્ટમ વારંવાર બંધ થવાને કારણે ખેડૂતો હવે ખરેખર આક્રોશિત છે. સરકારની ઓનલાઈન સહાય પ્રક્રિયા હવે ખેડૂતો માટે માથાનો દુખાવો બની ગઈ છે. ખેડૂતો કહે છે કે સહાય પૂરતી પણ નથી અને પ્રક્રિયા વધુ તકલીફજનક છે.
ખેડૂત કહે છે કે તેનું ખેતર નદી કિનારે હતું, આખું ધોવાઈ ગયું છતાં પણ નામ સહાય સૂચિમાં નથી. સર્વે થયો છતાં નામ ન હોવાને લઈને સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ ગામના વીસી કહે છે કે આખી સિસ્ટમ રાજ્યભરમાં ધીમી ચાલી રહી છે. વેબસાઇટ ચાલતી નથી, ખેડૂત રાત સુધી બેસે છે છતાં ફોર્મ ભરાતા નથી. સર્વર ચાલે તો 5 મિનિટના કામમાં હાલ 5 કલાક લાગી જાય છે. ખેડૂતો નુકસાનીમાંથી બહાર નીકળી શકે તે માટે મુશ્કેલ અને ટેકનિકલ સિસ્ટમમાં સુધારા લાવવા તાત્કાલિક જરૂર જણાઈ રહી છે. આ સરકાર અત્યારે ઓનલાઈન સહાયના ફોર્મ ભરાવે છે. હવે અહીં સર્વર ડાઉન હાલે છે. આજે હું 3 દિવસથી અહીંયા બેઠો છું ઓફિસની અંદર. હવે એ સર્વર ડાઉન થાય તો એમાં કરે હું વીસી એ બિચારા એમ અહીંયા આંગળા દબાવ્યા કરે કે ભાઈ નથી હાલતું. હવે પણ આ સરકારને ખરેખર કરવાની જરૂર જ નથી. એને ખબર છે સમગ્ર ગુજરાતની અંદર આ પાક નુકસાની થાય છે, તો એને અમારા સંપૂર્ણ ડેટા એની પાસે છે. તો અમારા ખાતામાં જે મળવાના હોય અમારે સીધા ખાતામાં નાખી દે તો હું વાંધો. અત્યારે હું તમને કહું અમારી પરિસ્થિતિ એવી છે, અમારા સહાયની રાહ જોઈને બેઠા છે. જ્યાં સહાયો આવશે તે અમે ખાતર, અમારું બિયારણ, અમારી ખેતીના મજૂરીના એ ત્યાં અમારું બધું આગળ હાલશે. તો સરકારને નમ્ર વિનંતી છે, આમાં તમારે થોડુંક દયાભાવ રાખો ખેડૂત માથે, અને તમે આજે આ ઓનલાઈન કરો એની 15 દી પ્રક્રિયા લે, તે પછી તમારી પાસે ડેટા આવશે, તે કરે તમે આ ખાતામાં પૈસા નાખશો. એટલે આ લગ્નનો માલ દાળામાં કાંઈ આવે એવી વાત છે. હું તો તમને સરકાર છે ને સોખું કહું, આ લગ્નનો માલ દાળામાં કાંઈ આવે. હજી 15 દી તમે આ ઓનલાઈન કરશો. ઓનલાઈન કરી પછી તમારા ડેટા ત્યાં તમારી પાસે મોકલશે આ બધા અધિકારીઓ. એ ડેટા તમે જોઈને પછી તમે ખાતામાં નાખશો તો એ સહાય કેદી અમને આવશે? આ લગ્નનો માલ દાળામાં જ આવે ને બીજું કાંઈ આવે. સરકારે જાહેર કરી છે કે ભાઈ એટલા 10 કરોડ રૂપિયા અમે આપશું ખેડૂતોને. તો એ કેમાં અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે 14 તારીખેથી. તો અમે અહીંયા કાલના બેઠા છીએ, તો અમારું સર્વર ડાઉન જ છે, એ હાલતું જ નથી. તો અમે કાલે આવ્યા હતા, લાઈનમાં ઊભા હતા, આજે આવ્યા હતા, હજી ચાલુ નથી થયું. તો એના માટે શું કરવું અમારે? તો સરકારને બધી ખબર જ છે ડેટાની, બધી ખેડૂતોની, કે કેટલા વીઘા એની પાસે જમીન છે, શું છે શું નહીં એમ. તો બધા ડાયરેક્ટ સીધા ખાતામાં નાખી દઈએ તો એમાં તકલીફ શું છે સરકારની? અને એ બધાના માટે ઇઝી રહે, ખેડૂતોને ફાયદો રહે, એને નુકસાની ના થાય એમ. માણસોની કામ કરતાં મૂકીને આવવું ના પડે. 500 રૂપિયા અત્યારે મજૂરી થાય છે, તો ખેડૂતોને રાહત રહે અને સરકારને રાહત રહે. આ બધું વિચારથી કામ નીકળી જાય. ખેડૂત આ હું લાઈનમાં ઊભવા માટે જ છે તૈયાર, બીજું તો કાંઈ છે નહીં અમારી પાસે. આની પાસે એ તો વીસી એમ કે ભાઈ હાલતું નથી વીસી વાળો, તો એનું મોઢું જોઈને અમારે વહી જવાનું પાછું. હા, તો બિયારણ માટે જો અત્યારે અમે બિયારણ લેવા જઈએ તો અમારી પાસે રોકડા પૈસા નથી, અને હજી તો કોઈ સરકાર ખાતામાં ક્યારે આપે એ કાંઈ નક્કી નથી. એટલે અમારે ફરજિયાત તો માલ થોડો ઘણો થયો હોય એ વેચી નહીં પણ હવે લેવું પડે, પણ એ પરિસ્થિતિ નથી અત્યારે બજાર ભાવે એવી જોઈએ એવી મળતું નથી. યાર્ડમાં ગમે ત્યાં ભરીને જાય. હાલ પરિસ્થિતિ અત્યારે એવી છે કે સર્વર ડાઉન આવે છે. અત્યારે વીસી 15-18 કલાક કામ કરે. ખેડૂતો અત્યારે પોતાના અગત્યના અત્યારે પિયત કરવાના કામ બધા મૂકીને અત્યારે સહાયની લાઈનમાં ઊભા છે. તો અત્યારે સર્વર એ કામ કરતું નથી. તો ખરેખર સરકારશ્રીએ એ સર્વર ડાઉન છે એના માટેના થોડાક ખેડૂત પ્રત્યેનું સારું વલણ અપનાવીને એના ખરેખર જે ઉપાય થાય એ ઉપાય શોધીને એ ઝડપથી કાર્યવાહી થાય એવા પ્રયત્ન કરવા જોઈએ. બીજો પ્રશ્ન એવો ઊભો થયો છે અત્યારે કે હાલ ખરેખર 2 હેક્ટરની મર્યાદામાં જે સહાય સરકાર ચૂકવે છે, તો અત્યારે એકને એક ખેડૂત ખાતેદાર હોય એની 3 જગ્યાએ 4-4 વીઘા જમીન હોય. તો આજે એ ખેડૂતને પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે એક એના ખાતા નંબરની ઉપર ઓનલાઈન થઈ ગયા કે બીજા ખાતા નંબર લેતા નથી. તો એને અધિકારીઓ સાથે પરામર્શ કરી અને એમાં એની સોફ્ટવેરની અંદર ફેરફાર કરાવવા જોઈએ. કાં ગમે એક ખેડૂતનો ખાતેદાર ખાતા નંબર નાખે પછી 2 હેક્ટરની મર્યાદામાં એના જેટલા સર્વે નંબરો આવતા હોય ને 2 હેક્ટરની મર્યાદામાં ખરેખર એને મળવાપાત્ર જે વળતર હોય એને મળવું જોઈએ. ખરેખર આમાં હોતે એને અધિકારીઓ આઈને વાતચીત કરી અને ખેતી નિયામક અને સચિવ આઈને વાતચીત કરીને ખરેખર એના કવરેજ લેવું જોઈએ. એની પાસેથી બધા પ્રશ્નો હું જે ખેડૂતના પાયાના મૂળભૂત એના ખરેખર એને લાયસન્સમાં રહી અને એનો યોગ્ય નિકાલ તાત્કાલિક કરવો જોઈએ. નકર આમાં પરિસ્થિતિ બીજી નિર્માણ થાય. કારણ કે ખેડૂતને જે જાહેરાત કરી છે સરકારશ્રીએ એ વળતર એને મળી નહીં શકે. કારણ કે એક જ 4 વીઘાનું એનું ઓનલાઈન રહે તો એ 3520 રૂપિયા લખે 4 વીઘાના પૈસા એનામાં આવશે. બાકીની એની જે જમીન 8 વીઘા છે એ તો એની પડતર રહી જાય.
તો ખરેખર એના અધિકારીઓ સાથે તાત્કાલિક આ ધોરણે એને વાત કરી અને વ્યક્તિગત એને જે અધિકારીઓ હોય એને કહી અને ગામના જે વીસી મારફતે જે કરવાની છે કાર્યવાહી સોફ્ટવેરમાં ફેરફાર કરવાની હોય કે જે તે હોય એ ખરેખર ખેડૂતને અન્યાય ન થાય એ બાબતમાં સરકારશ્રીએ ધ્યાન રાખવું જોઈએ. ઓક્ટોબર 25માં જે કમોસમી વરસાદ થયો તેને લઈને સરકારશ્રીએ ખેડૂતોની અરજી મેળવવા જે પોર્ટલ ખુલ્લું મૂક્યું છે. 15 દિવસ માટે પોર્ટલ ખુલ્લું છે આપણી પાસે. અમે દરેક ગામનું તમારા તાલુકા કક્ષાએથી અત્રેથી અમે એનું સતત મોનિટરિંગ કરતા રહ્યા છીએ. ક્યાંય કોઈ પ્રશ્ન આવે તો તરત અમે એને ઉપર પણ મોકલી આપીએ છીએ. સર્વરમાં કદાચ ક્યાંક કોઈ કનેક્ટિવિટી કે એને લઈને ક્યાંક થોડાક સમય પૂરતો એવો પ્રશ્ન ઉપસ્થિત હોય પાછું ચાલુ થઈ જાય છે. એટલે અરજીઓ તો સતત થતી રહે છે. એટલે હાલ બીજો કોઈ પ્રશ્ન અત્યારે એટલા બધા અમને મળતા નથી કે બધે જ બંધ થઈ ગયું હોય. દરેક ગામોમાંથી અરજીઓ અમે જોયું એમ દર 10 મિનિટે અરજીઓ થાય છે. એટલે ક્યાંક કોઈ જગ્યાએ ટેકનિકલ ક્ષતિ હોઈ શકે એવું બને. મારી તો ખાસ વિનંતી એ છે સરકારશ્રીએ જે આ અરજીઓ ચાલુ કરી છે 15 દિવસ સુધી આપણું પોર્ટલ ખુલ્લું રહેવાનું છે. દરેક ગામમાંથી અરજી થઈ. અમુક ગામો હજી એવા છે કે ક્યાંક 0 અરજી થયેલી છે. એ હું આપના માધ્યમથી ખેડૂતોને હું વિનંતી કરીશ કે આ 0 અરજી છે તો કદાચ આપની સુધી મેસેજ નથી પહોંચ્યો એવું માનવાને કારણ છે. તો હું ગ્રામસેવકને પણ મેં તરત કીધું હતું કે ભાઈ તરત આ લોકોને સૂચના આપો, કદાચ મેસેજ ન પહોંચ્યો હોય તો વંચિત ન રહી જાય. એટલે તમામ જેને નુકસાન થયું છે એવું આપના માધ્યમથી પણ કહેવું ખેડૂતોને કે આપ અરજી કરજો. 15 દિવસનો આપણી પાસે સમય છે. એટલે આપની જે કંઈ નુકસાનને લઈને અરજી કરવાની થતી હોય સહાય માટે એ તાત્કાલિક ગ્રામસેવક વીસી કે ગ્રામ પંચાયત લેવલે સંપર્ક કરી અને અરજી કરશો તો અમે સમય મર્યાદામાં આપને સહાય આપી શકીશું. આર્થિક સંક્રમણથી વિસાવદરના ઈશ્વરિયા ગીર ગામના ખેડૂતે આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ હતી. પાક નિષ્ફળ જતા મોતને મીઠું કરી લીધું હોવાનું સામે આવ્યું છે. આ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે. પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોની હાલત વધુ દયાજનક થઈ ગઈ છે. મોએ આવેલ કોળીઓ કુદરતી આફતના કારણે ઝૂંટવાઈ જતા ધરતીપુત્રો આર્થિક સંકળામણમાં મુકાઈ ગયા છે. આવા સંજોગોમાં વિસાવદર તાલુકાના ઈશ્વરિયા ગીર ગામના શૈલેષભાઈ દેવજીભાઈ સાવલિયા નામના ખેડૂતે ઝેરી દવા ગટગટાવીને મોતની સોડ તાણી લીધી હતી. શૈલેષભાઈને 8 વીઘા ખેતીની જમીન હતી. ડુંગળી મગફળીની સાથે તુવેરનું પણ વાવેતર કર્યું હતું. પરંતુ મગફળી અને ડુંગળીનો પાક નિષ્ફળ જવાના કારણે શૈલેષભાઈ આર્થિક સંકળામણમાં મુકાઈ ગયા હતા. જેના પરિણામે રવિવારે શૈલેષભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ખેડૂતના આપઘાતની જાણ થતાં પોલીસે દોડી જઈને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર MD મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર MD એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો?
તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. બીએલઓ તથા સુપરવાઇઝર તરીકે કાર્યરત શિક્ષકોની મુશ્કેલીઓનું નિવારણ લાવવા રજૂઆત કરાઈ હતી. બુથ લેવલ ઓફિસર તથા સુપરવાઇઝર તરીકે કાર્યરત શિક્ષકોને કામગીરી દરમિયાન પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ લાવવા તથા ધરપકડ વોરંટ પ્રથા સદંતર રદ કરવાની માંગ સાથે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘે આવેદનપત્ર આપ્યું હતું. મુખ્યમંત્રીને ઉદ્દેશીને પાઠવેલા આવેદનપત્રમાં શૈક્ષિક મહાસંઘે જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા મતદાર યાદી સઘન સુધારણા ઝુંબેશ દરમિયાન સુપરવાઇઝરના માર્ગદર્શન હેઠળ બૂથ લેવલ ઓફિસરો દ્વારા ડોર ટુ ડોર જઈ એન્યુમરેશન ફોર્મ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી શિક્ષકો શાળાકીય ફરજ બાદ કરવા શરૂઆતના સમયમાં સૂચના હતી, જે અત્યંત કઠિન, સમય માંગી લે તેવું અને માનસિક તાણ ઊભું કરનાર છે. કોઈ કારણસર શિક્ષક બીએલઓ કામગીરીમાં વ્યક્તિગત, સામાજિક કે અન્ય કારણસર હાજર ન રહી શકે તો કચેરીમાંથી ધરપકડ વોરંટ જારી થવાની પ્રવૃત્તિ ખૂબ જ દુઃખદ અને અપમાનજનક છે. શિક્ષકો શિક્ષણ કાર્ય સિવાય રાષ્ટ્રીય ફરજોમાં પણ નિષ્ઠાપૂર્વક સહભાગી રહેશે. તેમ છતાં આવી દમનકારી પદ્ધતિ શિક્ષકોના સન્માનને ઠેસ પહોંચાડે છે. સમય મર્યાદા મુજબ સ્થાનિક સ્થિતિ અનુસાર કામ પૂર્ણ થતું ન હોય તેવા સંજોગોમાં શિસ્ત ભંગની નોટિસ આપવામાં આવે છે, જે અન્યાયકારી છે. શિક્ષકો તથા કર્મચારીઓ માટે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સપોર્ટ સિસ્ટમ બનાવી રાષ્ટ્રીય કામગીરી સમયસર પૂર્ણ કરવા ખોટા દબાણ ઊભા ન કરવામાં આવે તેવી સમગ્ર ગુજરાતના શિક્ષકોની લાગણી હોવાનું રજૂઆતમાં જણાવ્યું હતું. હાલ ચાલતી એસઆઈઆર કામગીરીમાં કામ કરતા શિક્ષકોની જે તકલીફો છે એ બાબતે અને બીએલઓ કામગીરી અને ચૂંટણી પંચની કામગીરીમાં એક નવી કેડર ઊભી કરી અને એના કર્મચારીઓને જ કામગીરી સોંપવામાં આવે અને
જે શિક્ષકો કામગીરી કરતા શિક્ષકો છે એ લોકોને જે આદેશાત્મક ભાષામાં અને ધાક ધમકીવાળી ભાષામાં અને ધરપકડના વોરંટ કરવામાં આવે છે, આ સદંતર બંધ કરવામાં આવે, આ બાબતની રજૂઆત આજે અમે જુનાગઢ જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીને કરી. અત્યારે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતના 47,000 બૂથમાંથી 38,000 બૂથમાં શિક્ષકો છે BLO તરીકે કામ કરે છે અને હાલત થયેલા પ્રખર સર્વેમાં એવું ધ્યાનમાં આવ્યું કે ભાઈ 34 જિલ્લામાંથી 24મા નંબરે છે એ ગુજરાત શિક્ષણમાં પહોંચી ગયું. અને આ જે કામગીરી છે SIR કામગીરી એ 4 નવેમ્બરથી માંડી અને 7મી ફેબ્રુઆરી એટલે 3 મહિના સુધી ચાલવાની છે. 26મી ફેબ્રુઆરીએ બોર્ડની પરીક્ષા છે, એટલે 3 મહિના સુધી ગુજરાતના બાળકો એ શિક્ષક વગરના અને શિક્ષણ વગરના રહેવાના છે. આ શિક્ષણની ચિંતા કરવા માટે અમે બધા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના શિક્ષકો છે એ ચૂંટણી અધિકારી શ્રીને રજૂઆત કરવા માટે આવ્યા છે. આ બાબતે સાહેબે એમ કીધું છે કે અમે આ તમારી રજૂઆત છે એ સરકારશ્રીને અને મુખ્યમંત્રીશ્રીને પહોંચાડશું અને બને એટલું કામગીરીમાં સરળીકરણ થાય એવો પ્રયત્ન કરશું. મેંદરડા તાલુકાના દાંતરાણા ગામના ખેડૂતને પડ્યા પર પાટું લાગ્યું છે. દાંતરાણા ગામના ખેતરમાં જંગલી ભૂંડોએ વિનાશ વેરી નાખ્યો હતો. પરસોત્તમભાઈ ઢેબરિયાએ ખેતરમાં 10 વીઘામાં ઘઉંનું વાવેતર કર્યું હતું, પરંતુ મોડી રાત્રે ભૂંડોનું ટોળું ત્રાટક્યું હતું અને ખેતરમાં ઘઉંના પાકને મોટું નુકસાન કર્યું હતું. કમોસમી વરસાદથી પણ ખેડૂતોને મોટું નુકસાન થયું હતું અને હવે જંગલી રોઝ અને ભૂંડે નુકસાન કરતા ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. ખેડૂતો દ્વારા તંત્ર સમક્ષ આવા જંગલી પશુઓના ત્રાસમાંથી મુક્તિ અપાવવા અને તાત્કાલિક યોગ્ય નિરાકરણ લાવવા માટે માંગ કરવામાં આવી રહી છે. મારું નામ પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા. મારા મેંદરડા પંથકમાં હમણાં માવઠાના મારથી ખેડૂતોને જે નુકસાન થયું હતું તે નુકસાન ભૂલીને ખેડૂતોએ પોતાના ખેતરમાં શિયાળુ પિયતમાં ઘઉં ધાણા જેવા પાકનું વાવેતર કર્યું હતું. મારા જ 10 વીઘાના ખેતરમાં મેં ઘઉંનું વાવેતર કરેલું હતું, તેને પિયત પણ આપેલું હતું. પણ રાત્રિના સમયે 30થી 40 જેટલા ભૂંડનું ટોળું આવી જતા ખેતરમાં વાવેલ ઘઉંના પાકને વ્યાપક નુકસાન કરેલું છે. અડધાથી ઉપર ખેતર ખોદી નાખ્યું છે, જેથી કરીને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. જો આવું નવું રહ્યું તો ખેડૂતો પાયમાલ થતા જાય. તંત્રને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આવા જંગલી રોજ ભૂંડનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે. પત્નીના આપઘાત કેસમાં પોલીસ કોન્સ્ટેબલ પતિની ધરપકડ કરાઈ છે. પત્નીના આપઘાત કેસમાં પોલીસ કોન્સ્ટેબલ આશીષ લખમણભાઈ દયાતરની પોલીસે ગળુ ઝડકા રોડ પરથી ધરપકડ કરી રિમાન્ડ પર મેળવવા તજવીજ હાથ ધરી હતી. માળિયાહાટીના તાલુકાના માતરવાણિયા ગામના વતની અને મેંદરડા પોલીસ ક્વાર્ટર્સમાં રહેતા ભેસાણ બદલી પામેલા કોન્સ્ટેબલ આશીષ લખમણભાઈ દયાતરને પત્ની ભાવિશાબેનના આપઘાત કેસમાં પોલીસે શનિવારે રાઉન્ડ અપ કર્યો હતો. બાદમાં રવિવારે વિધિવત તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. અન્ય મહિલાઓ સાથેના સંબંધોને કારણે ત્રાસ આપી મારકૂટ કરી ભાવિશાબેનને મરવા પર મજબૂર કરતા ગઈ 11 નવેમ્બરના રોજ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. મૃતકના પિતા ભરતસિંહ પુનાભાઈ બાબરિયાએ પોલીસ કર્મી જમાઈ આશીષ દયાતર વિરુદ્ધ ભાવિશાબેનને મરી જવા પર મજબૂર કર્યાની ફરિયાદ માળિયા પોલીસમાં નોંધાવી હતી. ફરિયાદ થતા શખ્સ નાસી ગયો હતો. જોકે ચોરવાડના PI SI મંગરા સહિતની ટીમે શનિવારે સાંજે પોલીસ કોન્સ્ટેબલ આશીષ દયાતરને ગળુ ઝડકા રોડ પરથી રાઉન્ડ અપ કર્યા બાદ રવિવારે ધરપકડ કરી અન્ય મહિલાઓ સાથેના આડા સંબંધ સહિતના મુદ્દે પૂછપરછ હાથ ધરી હતી. પરિણીતાના આપઘાત કેસ બાદ આરોપી પોલીસ કર્મી આશીષ દયાતર ફરાર દરમિયાન ક્યાં ક્યાં છુપાયો હતો, કોની સાથે અનૈતિક સંબંધ હતા સહિતના મુદ્દે પૂછપરછ તપાસ માટે સોમવારે આરોપી આશીષને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પર મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. માંગરોળ તાલુકાના ભાટ ગામે શ્વાને આતંક મચાવતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ભાટ ગામે 10 લોકોને શ્વાન કરડવાનો બનાવ બનતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. ગામમાં હડકાયા શ્વાને લોકો તેમજ પશુઓને બચકા ભરી આતંક મચાવ્યો હતો. ઈજાગ્રસ્ત લોકોને સારવાર માટે કેશોદ તેમજ જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
તાત્કાલિક અસરથી હડકાયા શ્વાનને પકડવા ગ્રામજનોએ માંગ કરી હતી. હવે મારે એવું કહેવાનું છે કે માંગરોળ તાલુકાના ભાટ ગામથી રહું છું, વતની છું, અને આજે ગામમાં કેટલું હડકાયું થયું એમાં 8 થી 10 માણસોને તથા ઢોરને, બળદને, ગાયને, વાછરડાને કરડેલું છે અને માણસો બધા હેરાન છે. હું તો ખરા સમયે 108 આવી ગઈ છે અને બધા માણસોને સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે, ત્યાંથી જૂનાગઢ રિફર કરવામાં આવશે. ભેસાણની મામલતદાર કચેરીમાં 7 બાર કઢાવવા ખેડૂતો સવારથી લાઇનમાં ઉભા રહ્યા હતા. સરકારે જ્યારથી ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરી છે ત્યારથી ખેડૂતોને ઓનલાઈન ફોર્મ ભરવા માટે લાઇનમાં ઉભા રહીને 7 બાર 8 અની જરૂરિયાત હોવાથી સવારથી ખેડૂતો પણ આવી ગયા હતા. કારણ કે બીજા ગામોની પંચાયતમાં પણ સર્વર ડાઉન હોવાથી ખેડૂતો મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા, પરંતુ અહીં પણ નેટ સર્વર ડાઉન હોવાથી ખેડૂતો સવારથી ભૂખ્યા તરસ્યા કચેરી બહાર લાઇનમાં ઉભા રહ્યા હતા. પરંતુ ગોકળ ગતિએ નેટ ચાલતું હોવાથી ધરમના ધક્કા ખાઈ પરત ફર્યા હતા. આ મામલે મામલતદારે મીડિયા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું કે આ અમારો પ્રશ્ન નથી, ઉપરથી ફોલ્ટ છે એવો જવાબ આપી ખેડૂતો પાસે જઈ આશ્વાસન આપ્યું હતું. ખેડૂતોએ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. અમે હાથ વાગ્યાના બેઠા થઈ, કોઈનો વારો નથી આવતો. કોઈ 1 વાગ્યો ભૂખ્યા થઈ ત્યાં અહીં 150 જણા બેઠા છે અને પ્રથમ નેટ હાલતું નથી, તો આ સરકાર શું કરે? હુતી જેવું ઊંઘમાં છે, અધિકારીઓ શું કરે છે? એમ થાય આ ખેડૂત અમે ખેડૂતને વારે છે. કોણ ખેડૂતને વારે છે? મત જોતાથી ધોળ્યા ઓછો. આ ખેડૂત હું જોવા આ કાયમથી જગતનો તાજ, કાયમ દુખીને પાડ છે. અને સહાય મંજૂર કરી છે, એના હપ્તા પાડ્યા છે, અહીં અમને લાઈનમાં અટાણે ઊભા રાખ્યા છે. 7 બાર અમે આપેલા છે, તો હજી અમારી પાસે કરવા માગે બીજી વાત, એનો અમને જવાબ જોઈએ ખેડૂતને. અત્યારે શા માટે અટાણે અમે હાથ બાર સહાય માટે દેવાના છે, માગ્યા છે વીસીએ, તો અહીં કઢવા આવ્યા છે, લાઈનમાં ઊભા છે અંદર. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ખેડૂતોને સહાયના ચેક આપી વતનના રતન ઉદ્યોગપતિએ ચૂકવ્યું વતનનું ઋણ. સકરબાગ ઝૂમાં સિંહોની તંદુરસ્તી જાળવી રાખવા માટે નવી અને અનોખી વ્યવસ્થા. બીએલઓ તથા સુપરવાઇઝર તરીકે કાર્યરત શિક્ષકોની મુશ્કેલીઓનું નિવારણ લાવવા રજૂઆત. અને પત્નીના આપઘાત કેસમાં પોલીસ કોન્સ્ટેબલ પતિની ધરપકડ. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક
93 288 23 775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેને જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995585080081049099509070.